લોકસભા જૂનાગઢ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાના ચૂંટણી પ્રચાર માટે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનું જૂનાગઢ શહેરમાં જાહેર સભાનું આયોજન કરાયું હતું। જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં આ સભા યોજાઈ હતી, જેમાં ગોપાલ ઇટાલિયાએ પોતાના ભાષણમાં જણાવ્યું કે ભાજપના લોકો એવું કહે છે કે કોંગ્રેસ અને આપવાળા ભેગા કેમ થયા, તો મારે તેમને કહેવું છે કે પાડોશી સાથે નાની મોટી બાબતમાં ઝઘડા થતા હોય પણ પહેલો સગો પાડોશી જ કહેવાય, તેમ અમે બધા પક્ષો લોકશાહી બનાવવા ભેગા થયા છીએ। 2014 બાદ સીબીઆઈ અને ઈડી દ્વારા વિપક્ષના મોટા 25 નેતાઓ પર રેડ પડાઈ। ભાજપે સીબીઆઈના ગેરઉપયોગ કર્યો છે। આજે દરેક ભાજપી 400 પાર વાત કરે છે, પરંતુ પહેલા ગેસના બાટલાને 400 એ લાવો। આ ચૂંટણીમાં તમારે તમારા છોકરાનું મોઢું જોઈ મત આપવાનો છે। ભાજપવાળા રામના નામે મત માંગવા નીકળ્યા છે। રામ 1 મિનિટમાં જ રાજ છોડી દીધેલ, પરંતુ ક્ષત્રિય સમાજના વિરોધ છતાં ભાજપ પક્ષે રૂપાલાની ટિકિટ ન મુકાવી। ભાજપના કોઈ પણ નેતા મોંઘવારી પર બોલતા નથી। સંવિધાન બચાવવા માટે દરેક ઇન્ડિયા ગઠબંધનને મત આપવા અપીલ કરાઈ હતી। ઉપરાંત ગોપાલ ઇટાલિયા ભાજપના નેતાઓના વિસાવદરમાં વાણી વિલાસની પણ ટીકા કરી હતી। ભાજપના નેતાઓ વારંવાર અલગ અલગ નેતાઓ જે રીતે એલફેલ ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે, તેની પાછળ મને બે સંભાવનાઓ દેખાય છે। એક કે આ એક ષડયંત્રના ભાગરૂપે ભાજપ પાર્ટીમાંથી જ નક્કી થયું હશે કે બધા જ નેતાઓએ અલગ અલગ સમયે અલગ અલગ જ્ઞાતિને લઈ અને એલફેલ બફાટ કરી અને ગુજરાતમાં ઉશ્કેરાટ ફેલાય, લોકો વચ્ચે ઉશ્કેરાટ ફેલાય, વૈમનસ્ય ફેલાય, એવું કોઈ ષડયંત્ર ભાજપે જ નક્કી કર્યું હોય અને ષડયંત્રના ભાગરૂપે બધા નેતાઓ વારાફરતી આવું બોલતા હોય, એવું એક બની શકે। બીજી તરફ હીરા જોટવા દ્વારા સભાને સંબોધન કરાયું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ ભાજપ દ્વારા વાહિયાત વાતો કરાઈ છે કે જૂનાગઢના એમપી ફોન ન ઉપાડે અથવા જોવા ન મળે તો તેમની સામે જોવાનું નહીં। જૂનાગઢ અને વેરાવળમાં જીઆઈડીસી બનાવવાનું કામ કોંગ્રેસ સરકારમાં થયેલ છે। જો કોંગ્રેસ અને ગઠબંધન સરકાર આવશે તો ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરશે, ઉપરાંત જે ગ્રેજ્યુએટ હશે તેમને સ્ટાઇપન્ડ પણ આપશે। અંતમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી 10 દિવસ તમે મારા માટે જાગો, હું આગામી 5 વર્ષ તમારા માટે જાગીશ, તેમ પણ જણાવ્યું હતું। લોકોના છેલ્લા 10 વર્ષના પાર્લામેન્ટ મેમ્બરે કંઈ કામ ના કર્યું હોય, એના પેન્ડિંગ પ્રશ્નો છે, એ બધા જ પેન્ડિંગ પ્રશ્નો જેવા અમે પ્રવાસમાં જઈએ છીએ ત્યારે સામે આવે છે। પછી જોઈએ તો એ દરિયાઈના સીઆરઝેડના પ્રશ્નો હોય કે 500 મીટરની અંદર બાપ દાદાથી રહેતા લોકોનો 2 નંબર ના મળે, સનન ના મળે, ગામતળ ના બનવા દઈએ, માછીમારોની બોટો પાકિસ્તાનના જેલમાં સબળે, માછીમારો સબળતા હોય, એમના માટે ક્યારેય પણ પાર્લામેન્ટમાં અવાજ ન થાય।